ઓકે, પૂરક વાંચન સ્ટાન્ડર્ડ પેન સેકન્ડ ચેપ્ટર છે રૂપાંતર, ટ્રાન્સફર. એક વ્યક્તિનું વ્યક્તિત્વ બદલાતું હોય એવા પ્રકારનો ભાવ અહીંયા મોહન પરમાર એના લેખક છે. એક સ્ત્રી જ્યારે લગ્ન થઈ અને પત્ની તરીકે એક નવા જ ઘરની અંદર પ્રવેશ કરે છે ત્યારે એની સાથે જનરલી એક લોકવાયકા છે કે સાસુ વહુના ઝઘડા છે એ ઘરે ઘરે હોય છે, પણ બંનેની માનસિકતા અલગ અલગ હોય છે. એ જે ઘરની વહુ છે એના સાસુને કદાચ મમ્મી છે એવો એને ભાવ નથી થતો, અને સાસુને એ આવેલી દીકરાની વહુ છે એમાં દીકરી નથી દેખાતી. પણ જ્યારે આ બંનેને એકબીજા પ્રત્યે લાગણી બને છે ત્યારે કેવી રીતે રૂપાંતર થાય છે. એક મધ્યમથી લોઅર કેટેગરીના પરિવારની કેવા પ્રકારની પરિસ્થિતિ હોય છે ઘરની, એનું પણ વર્ણન થયું છે. સૌથી પહેલા જોઈએ લેખક પરિચય. મોહનલાલ અંબારામ પરમાર, જન્મ મહેસાણા જિલ્લાના બાસરિયા ગામે. સાહિત્યમાં તેમણે PhD કરેલું. લેખકના 40થી પણ વધુ પુસ્તકો પ્રગટ થયેલા. મુખ્યત્વે વાર્તાકાર, નવલકથાકાર તરીકે જાણીતા આ લેખકે નકલંક, કુંભી, પોઢ, અંચલો જેવા વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. પ્રિયતમા, આસ્થાફળ, ડાયાપશાની વાડી, વિક્રિયા, નેળિયું, સંકટ, નજરકેદ, ભ્રમણકથા તેમની જાણીતી નવલકથાઓ છે. તેમને અંચળો વાર્તા સંગ્રહ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયો છે. એના માટે તેમને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે અંચળો વાર્તા સંગ્રહના અનુસંધાને. આ ઉપરાંત લેખકને કથા એવોર્ડ દિલ્હી, ધૂમકેતુ પુરસ્કાર, ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર, ગોવર્ધન રામ એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો પણ મળ્યા છે. તેમની વાર્તાઓ વિવિધ ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ અનુવાદિત થઈ છે. આ જે વાર્તા છે એ વાર્તાની અંદર વિશિષ્ટ રચના રીતિના કારણે આ વાર્તામાં જે કથાનાયિકા છે કોકિલા, એની જે મનસ્થિતિ, એનું જે મનોભાવ છે, એના મનના જે વિચારો છે એ વાર્તાના અંતે આખા પલટાય છે. એટલે આખું બદલાય છે, ટ્રાન્સફર થાય છે. વાર્તાના એન્ડમાં સાસુનું વહાલપ એને ગમવા લાગે છે. સાસુ પ્રત્યેનો જે અણગમો હતો, સાસુ જે એને નહોતી ગમતી, સતત એના ઉપર ગુસ્સો આવતો હતો, એના ઉપર હવે એને વહાલ આવે છે. કારણ કે એને સાસુનું વહાલપ અનુભવ્યું, એને મહેસૂસ કર્યું. કોકિલાનું સાસુમાં થયેલું રૂપાંતર બંને વચ્ચેના ખટરાગનું એક શમન કરે છે. બંને વચ્ચેનો જે ખટરાગ છે સાસુ અને વહુ વચ્ચેનો, એ શમન મતલબ ઓછો થાય છે, દૂર થાય છે. વહુનું રૂપાંતર સાસુમાં થાય તે પ્રકારની રચના યુક્તિમાં બે સ્તરે વાર્તા વહે છે, અને સાસુમાં વહાલપનો ઉભાર એમની નીજી અનિવાર્યતાથી જન્મ્યો છે. સાસુનું મમ્મીમાં થયેલું રૂપાંતર કથાનાયિકાના માનસ પલટાનું કારણ છે. એ જ સાસુ હવે એને મમ્મી દેખાય છે. આ બંને કારણો કથાનાયિકાના સાસુની નજીક લાવી દે છે, અને અહીં નાયિકાના દોલાયમાન મનનું નાની નાની ક્રિયા, વિક્રિયા અને ઘટનાઓથી આલેખન થયું છે, જેમાં ટૂંકા સંવાદો પણ બળ પૂરું પાડે છે. સંવાદ ટૂંકા, મધ્યમ વર્ગ, સામાન્ય પરિવાર, નાનકડું ઘર, આર્થિક પરિસ્થિતિ ખૂબ સામાન્ય, એ પરિવારની અંદર કેવી હાલત હોય છે, કેવી પરિસ્થિતિ હોય છે, એનું વર્ણન પણ નાના નાના સંવાદોમાં રજૂ થયું છે. જોઈએ, સીધા જ વાર્તામાં જઈએ આપણે. ઘરમાં જતા જ મને થાક લાગે. ઘરમાં હજી જતા જ મને થાક લાગે. બેબી ટીનુનો ભેંકડો તાણ્યો એટલે સીધું જ એની નાની જે ટીનુ છે એ તરત જ મોટા અવાજથી રડે છે. બહુ નાની છે, અને જેવો એનો અવાજ, એનો ભેંકડો, એનો રોવાનો અવાજ સાંભળે છે નહીં, હું હલબલી ગઈ. ક્યાં સુધી આ બધું? કોઈ વાતનો અંત જ નહોતો. આ બધું ક્યાં સુધી? કોઈ વાતનો અંત જ નહોતો. દિનેશ તો મને આદેશ કરીને ઓફિસે ચાલ્યા જાય. એના હસબન્ડ દિનેશ, એ તો આદેશ કરીને કે ભાઈ આટલું કરી નાખજે, હું સાંજે આવી જઈશ ઓફિસેથી, એમ કહી અને એ તો ઓફિસે ચાલ્યા જાય.
પછી તો યંત્રણામાં ફસાતા જવાનું. પછી તો જેમ આજે આખી રૂટીન એવી લાઈફ છે કે એમાં આમ જે મશીન હોય એમાં કેમ વસ્તુ ફસાય એવી રીતે બસ ધીરે 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 ફસાતું જવાનું. કોઈ ફરક જ નહીં, એનું એ જ રૂટીન રોજ હુકમ પર હુકમ. મતલબ કે આમ કરવાનું છે, આ લાવ, આ દઈ દે, આવા હુકમો સતત આદેશ ચાલુ જ હોય ઘરમાં. દવા આપીને હજી તો માંડ પરવારવું એટલે તો હજી દવા એને આપી હોય અને એમાંથી માંડ હજી દવા આપી નવરી થાવ. એ પાણી લાવજે લી, એવા તળપદી લી શબ્દ વાપરે છે. જો છેલ્લે પાણી લાવજે નહીં, પાણી લાવજે લી. એના સાસુનો અવાજ અંદરના ઓરડાથી બહાર આવે છે. હજી તો દવા આપીને પરવારે છે ત્યાં જ. એ પાણી લાવજે લી એની બૂમ પડે. દોડતી હજી પાણી આપી અને હું આવું તોય કોઈ ગણ નહીં, તો એનું કોઈ મૂલ્ય જ નહીં, વેલ્યુ જ નહીં. આપણે હજી પાણી આપીને આવ્યા હોય તોય એનો કોઈ ગણ જ નહીં. કડક આંખો મારા પર ફરકતી રહે. એની આંખો એના સાસુને મારા ઉપર ફરકતી રહે એની આંખો. મન હિબકે ચડે. બહારથી તો એ રડી નથી શકતી એટલે મન એનું ભરાઈ જાય છે અંદરથી. હિબકે ચડવું, અંદરથી એનું મન એકદમ રડવા માટે આતુર છે. હોઠ ભીડીને ત્યાંથી ખસી જાઓ. કોઈ વખત આપણે જ્યારે રડી નથી શકતા ત્યારે આ મુદ્રામાં આપણે આવીએ છીએ. આપણે આપણા જ દાંતથી આપણા હોઠને થોડી વાર દબાવીએ છીએ. રડવું નથી માટે. એવી રીતે એ પણ એમ કરે છે. રડવાને અટકાવવા માટે એના હોઠ દાંતથી ભીડી અને ત્યાંથી ખસી જાય છે. ઓહ, હું આ બધું ક્યાં કારણોસર કરી રહી છું, એને પોતાને જ થાય છે. આ બધું હું શું કામ કરી રહી છું, કયું કારણ છે? પાછું એમાંય પાછી મહેમાનોની તો લંગાર ચાલુ જ હોય. મહેમાન એક જાય, બીજા દિવસે, ત્રીજા દિવસે ચાલુ જ હોય. લંગાર એટલે એક ધારા મહેમાન ચાલુ હોય. એકલા હાથે બધું કરવાનું, બીજું કોઈ ઘરમાં કરવા વાળું છે નહીં, એકલા હાથે જ કરવાનું. એક દિવસ તો ન રહેવાતા હળવાશની પળોમાં કહેલું કે હવે તો એક કામવાળી રાખી લ્યો. એક દિવસ તો બહુ થાકી ગઈ, મારાથી કહેવાય ગયું હવે તો કામવાળી રાખી લ્યો એમ. પણ એ એમ કહે છે કે હું ક્યાં ગાંડી છું. હું કઈ ગાંડી નથી, હું બધું સમજુ છું કે એકના પગારમાં ઘર આખું ચલાવવાનું છે. એને ખબર છે કેમ કામવાળી રાખવી. પગાર જ નાનો, એક પગાર આખું ઘર ચલાવવાનું. માંડ હજી મહિનો પૂરો થાય છે ને દવાનો મારો ચાલુ. હજી તો મહિનો પૂરો થાય, દવાનો મારો ચાલુ. બીમારી હોય જ કોઈક ને એટલે એ દવામાં એમાં જ બધું ખર્ચ નીકળી જાય. આ પળોજણમાં તો ક્યાંય જવાનું પણ થતું નથી. આ પળોજણમાં મતલબ આ બધી માથાકૂટ એવા પ્રકારની છે કે એમાં તો ક્યાંય ઘરની બહાર જવાતું જ નથી. કારણ શું? દિનેશ તો થાક્યા પાક્યા આવે સાંજે, છોકરાઓને થોડુંક ભણાવીને પછી ઊંઘી જાય. રજાના દિવસે તો આડા તેડા ઘેટ લાય કામ ભેગા થયા હોય, એ કામમાં એ રજાનો દિવસ પણ વીતી જાય. આમાં હરવા ફરવાની ક્યાં વાત જ રહી. આવો ભાવ એને સતત મનમાં થયા કરે છે. પરણીને આવી છું ત્યારથી બસ આ જ આળપંપા, આ જ આ પ્રકારનું જ રૂટીન, આ જ માથાકૂટ, આ જ પળોજણ. પરણીને આવી છું ત્યારથી. કોને કહું આ બધું? કહું કોને? મમ્મીને તો વાત કરીએ તો એ કહે કે સાસુની સેવા કરીશ તો ભગવાન તને સુખ આપશે. પોતાની મમ્મીને વાત કરે કે મમ્મી મને તો અહીંયા આવી પરિસ્થિતિ છે, હું તો નવરી નથી થતી આખો દિવસ. તો મમ્મી સામો જવાબ આપે કે સાસુની સેવા કરીશ તો સુખી થઈશ. સુખના દાડા તો આવશે આવતા ભવે. એટલે એ પોતે કરે હવે સુખના દાડા તો આવતા ભવે કદાચ આવે. હવે તો થાકીને લોથપોથ થઈ ગયા છે. આજ સવારની જ વાત છે, બોલો આજ સવારની જ વાત તમને કરું કે છાપાવાળો છાપું નાખીને ગયો. મને એમ કે કામમાંથી પરવાની છાપી લઉં. એ તો નાખીને ગયો એટલે મને એમ કે થોડું કામ પતાવીને છાપું જે ફળિયામાં નાખ્યું છે લઈને યોગ્ય જગ્યાએ મૂકી દઉં. એમાં ને એમાં એ ભૂલાઈ ગયું. ગાય છાપું ચાવી ગઈ, ભૂલાઈ ગયું. ગાય આવી છાપું આખે આખું ખાઈ ગઈ. સવારમાં એ તો એવા બગડ્યા, એ
એટલે કોણ? તો કે એનો હસબન્ડ દિનેશ. સવારમાં એ તો એવા બગડ્યા, કહે કે તારાથી છાપું લેવાતું નથી. તરત જ કીધું, તારાથી એક છાપું નથી લેવાતું. તમે જુઓ છો ને મને એક પળની નવરાશ મળે છે? સામે કીધું, તમે જુઓ છો ને એક પળની, એક સેકન્ડની, એક ક્ષણની મને નવરાશ મળે છે? હું જાણું છું, પણ બાનો બખાડો તે સાંભળ્યો? દિનેશ કે મને ખબર છે તને નવરાશ નથી. આ બાનો બખાડો, બા જો ક્યારના બબડે છે, છાપું છાપું કરે છે. એમને તો ભડભડ કરવાની આદત પડી ગઈ છે. ભડભડ કરવું, બોલ બોલ કરવું, એની તો આદત છે ને. મારાથી સહસા બોલાઈ ગયું. સહસા મતલબ એકદમ સહજતાથી એનાથી બોલાઈ ગયું કે એને તો ભડભડ કરવાની ટેવ છે. બાજુના રૂમમાં એ સરવા કાન કરીને બેઠેલા. તરત જ તાળું ગયા, કારણ કે આને કીધું ભડભડ કરે એને એ સાંભળી ગયા પાછા. અને ત્યાંથી એને અવાજ તાળું ગયા, મતલબ મોટો અવાજ કર્યો, ના ના હું તો તમને બધાને બોલી જ નાખું છું. નહીં કે હે ભગવાન આમાંથી મને છુટકારો આપ. હવે પોતે એના સાસુ, હા હા હું તમને બધાને બોલી નાખું છું, હવે મને ભગવાન તું આમાંથી છુટકારો આપ. એમણે તો રુદન આરંભ્યું, મતલબ રોવાનું ચાલુ કર્યું. એ મારા પર બરાબર ના બગડી બેઠા. મને રડવું આવી ગયું. હવે એ એટલા બધા બગડ્યા એટલે આ રોવા માંડી બહુ. હવે એમને શું કહેવું? હું તેમના રૂમમાં પોતું કરવા ગઈ અને એ બોલી ઉઠ્યા. એના રૂમમાં પોતું કરવા જાય છે અને તરત જ બોલે છે, શું કહેતી હતી એટલે? હે? હું મૂંગી રહેલી. મતલબ એને એમ કીધું શું કહેતી હતી? તો પણ હું મૂંગી રહેલી, કાંઈ ન બોલી. મારા મૌનનો જુદો અર્થ કરીને એ બોલેલા, મને ખબર છે કે તું મારા મરવાની રાહ જોઈને બેઠી છો. મને ખબર છે મારા મરવાની રાહ જોઈને તું બેઠી છો. એટલે તરત જ કે હવે તમે ચૂપ રહો સાસુ તો સારું. આ ખાટલો પકડ્યો ત્યારની ચૂપ જ છું. તારા પગલા થયા ને હું ખાટલે પડી. આ ખાટલે પડી છું તે દીનું ચૂપ જ છું, અને તારા પગલા પડ્યા તે દીની ખાટલે છું. દાદી બોલાવે છે. હું ટીનુને તેડીને એમની પાસે ગઈ. એમનું વંકાઈ ગયેલું મોં જરા વધારે વાંકું થયું. મોઢું ઓલરેડી એનું આડું અડું હતું જ, એમાં વધારે વાંકું કરીને બોલે છે. સંધિવાના કારણે રાંટા થઈ ગયેલા પગ આગા પાછા થયા. સંધિવા મતલબ કે જ્યાં જોઈન્ટ છે ત્યાંથી એ જકડાઈ જાય પગ, ત્યાં પેઇન થાય. એટલે એના કારણે રાતા થઈ ગયેલા પગ છે એ થોડા થોડા આગા પાછા કર્યા. પલંગમાં ફસડાઈને પડેલા લકવાગ્રસ્ત હાથ જરા ઊંચો કરવા એ મધ્યા. હાથ લકવાગ્રસ્ત છે, પેરેલિસિસનો એટેક આવ્યો છે, એટલે હાથને તોય પરાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂક્યા. બીજા હાથ માથામાં ફેરવીને એ બોલ્યા, જોને આ મારું માથું સાંજ પડવા આવી તોય માથું તે ઓળાવ્યું. એ જ કે છે, આ જો મારું માથું સાંજ પડવા આવી તોય મારું માથું તે નથી ઓળાવ્યું. શું કરવું? હમણાં ઓળાવું, હમણાં ઓળાવું એમ કરવામાં એમનું માથું ઓળાવવાનું રહી ગયું. હમણાં એને ઓળાવી દઈશું એમ કરી કરી સાંજ પડી ગઈ. ટીનુને ઘોડિયામાં નાખી એમનું માથું ઓળાવવા બેઠી. ટીનુ એની નાનકડી જે દીકરી હતી એને ઘોડિયામાં નાખી અને પોતે એના સાસુનું માથું ઓળાવવા બેઠી. મનમાં ચીડ હતી, મનમાં ગુસ્સો હતો. કાસ્કો રોજ કરતા વધારે જોશથી એ ફરવા લાગ્યો. માથામાં કાસ્કો જે ફેરવે એ રોજ કરતા વધારે ગુસ્સામાં જોશથી ફરવા લાગ્યો. તું મારી ક્યાં ભવની વેરી છો? ક્યાં ભવની વેરી મતલબ દુશ્મન છો. ભવ એટલે જન્મ. આ થોડા વાળ બચ્યા છે તે તોડી નાખ એટલે પાર આવે. આ થોડા વાળ વધ્યા છે ઈ તું તોડી નાખ એટલે પાર આવે. મેં હળવે રહીને એમના મોં સામે જોયું અને પારાવાર ગુસ્સો એના ચહેરા ઉપર તરતો હતો. મને એમ કે હમણાં મને ધક્કો મારીને મારી નાખશે એવો ગુસ્સો. હું થોડી વિચલિત થઈ ગઈ. મેં હળવે હળવે માથું ઓળાવીને અંબોડો વાળ્યો. અંબોડો એટલે કે પાછળના વાળ બધા ભેગા કરીને જે ગોળ થાય એ અંબોડો, બાકી ચોટલો હોય એમ અંબોડો વાળી દીધો એના સાસુનો. ત્યાં ટીનુનો અવાજ સાંભળીને હું મનમાં વલવલી ઉઠી. હું કાસ્કો મૂકવા ગઈ ત્યાં તો ગાલ પર હાથ ફેરવતા બોલ્યા. હું હજી કાસ્કો મૂકવા ગઈ ત્યાં તો ગાલ ઉપર હાથ ફેરવતા બોલ્યા, ભૂખી થઈ લાગે છે, ધવડાવી ઘોડીઓ અહીં મૂક, હું ઈચોળું. પડવારમાં તો હું એમની સામે જોતી જ રહી. ભૂખી થઈ છે
એને ફીડિંગ કરાવવાનો ટાઈમ, ધવડાવવાનો ટાઈમ થઈ ગયો છે, એને ભૂખી થઈ છે, તું ધવડાવ અને લાવ અહીંયા મૂક, હું હિંચકો નાખું. આવું બોલે. સાંજે દિનેશ મોડા આવ્યા, બાની દવા લેતા આવ્યા હતા, મારી સામે જોઈને કહે, લે આ ફ્રીજમાં મૂક. દિનેશના હસબન્ડ મોડા આવ્યા, સાથે દવા લઈને આવ્યા હતા, આવીને તરત જ કીધું લે આ બાની દવા છે, ફ્રીજમાં મૂકી દે. એ વખતે એમનું મોં જરા વિલાયેલું થોડું લંઘાઈ ગયેલું દિનેશનું. મેં આંખના ઈશારાથી કારણ પૂછ્યું. એમણે આંખો ઢાળી દેતા કહ્યું, હા, દવાનો ખર્ચો હવે મારાથી નથી બેઠાતો. ક્યાં સુધી ચાલશે આ બધું? દવાનો ખર્ચો હવે મારાથી બેઠાતો નથી, ક્યાં સુધી આ બધું ચાલશે? એટલે જાણે એમણે પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય એમ એ પણ હોશિયાળા થઈ ગયા. મારે એમને વધારે ઉદાસ થવા દેવા નહોતા. હું કાંઈ બોલું અને એમણે લાગી આવે તો આ તો રોજનું થયું. એ ડોસીને જીવતી રાખવા મથતા હતા, હું સેવા કરનારી બેઠી જ છું ને, એટલે એ મથતા હતા કે આ ડોસી જેટલું વધારે જીવે અને હું તો સેવા કરવા વાળી બેઠી છું. તે દિવસે હું ના પાડતી હતી તો એ ઊભા થયા. મેં કહ્યું, આ ટીનુને જરા ઊંઘવા દો, પછી તમને બાથરૂમમાં મૂકી જાઉં. એ દિવસે એ ના પાડતા હતા, આ ટીનુને જરાક ઊંઘવા દો, હમણાં એ જેવી હુઈ જાય ને એટલે તમને હું બાથરૂમમાં મૂકી જાઉં, સાસુને એને કીધું. કારણ કે હાલી તો હગે નહીં, પેરેલિસિસનો આંચકો પગમાં, સાંધામાં બધામાં દુખાવો, બાથરૂમ સુધી મૂકી જાય. એ માન્યા નહીં. કાંક ઘોડી, મતલબ અહીંયા એ ઘોડીનો જે ટેકો હોય એ ટેકાવાળી ઘોડી લઈ હાલતા થયા. શરીર સાબુત હોય તેમ દોડવા માંડ્યા. આમ શરીર જાણે આમ એકદમ કેમ તંદુરસ્ત હોય એમ ઘોડીથી દોડવા માંડ્યા. પણ બારણા આગળ જતા જતા કોણ જાણે શાની ઠેસ વાગી કે ગુલાટ ખાઈને પડ્યા ભોંય ઉપર. એ બારણા પાસે એવી કોણ જાણે શેની ઠેસ વાગી અને પડ્યા. એ સારું હતું કાંઈ વાગ્યું નહીં, નહીતર પણ તોય પગ તો મચકોડાઈ ગયો. ઘોડિયામાં ટીનુને જાગતી પડી અને પડી રહેલી મૂકી. આ બધા કમઠાણ એની ખબર જ ન રહી. ઘોડિયામાંથી નીચે પડી ગઈ. હજી એને તો ત્યાં સૂતી નહોતી એટલે અહીંયા આ પડ્યા એટલે ત્યાં આવી. આનું હજી હરખું ધ્યાન રાખવું, ઊભા કરું, ત્યાં ઘોડિયામાંથી ટીનું પડી. એક બાજુ ડોસીને ઊભા કરવાની રામાયણ ને બીજું બાજુ ટીનું રાડા રાડ. ઈ પડી એટલે ઈ રોવે. હું તો બાવરી એટલે ગાંડી થઈ ગઈ સાવ. એ તો ઓફિસે ગયેલા અને પછી પોતે એકલી. દિનેશ તો ઓફિસે. બપોરનો સમય એટલે આડોશી પાડોશી બધા જંપી ગયેલા. હું તો એવી મૂંઝવણમાં મુકાઈ ગયેલી કે હૈયું કાબુમાં રહેલું નહીં. જેમ તેમ કરીને એમને ભોંય પરથી ઉઠાવી, મતલબ જમીન ઉપરથી ઉઠાવી, પલંગ સુધી લઈ ગઈ અને પછી ટીનુને લેવા દોડી. એને કપાળમાં ઢીમચું થઈ ગયું હતું, અહીંયા વાગ્યું હતું માથા ઉપર ટીનુને, એટલે ત્યાં એને ઢોકળું થઈ ગયું હતું. હજી તો માંડ સ્વચ્છ થાવ ત્યાં તો બુમરાણ મચાઈ ગયો. હજી તો માંડ સ્વચ્છ થાવ ત્યાં તો બુમરાણ ચાલુ. અલી એ અહીંયા આવ ને, શું છે પાછું? આ મારા પગમાં જોને દુખે છે. ટીનુને તેડીને એમની પાસે પહોંચી. ખાસો સોજો, મતલબ આ પગનો જે સોજો છે એ વધી ગયો હતો. મચકોડ જ હશે. ટીનું જંપી ગઈ. ટીનું હવે જે રાડા રાડ ક્યારની રોતી હતી એ બિચારી શાંત થઈ ગઈ. પછી હળદર પલાળીને ગરમ કરીને એનો લેપ કર્યો અને લેપ એને એના સાસુના પગ ઉપર લગાવ્યો. હાર્ડવેર પાસે જઈને પાટો પણ બંધાવ્યો. ત્યારે છેક નિરાત વળી અને 15 દિવસ તો સગાવાલા ખબર પૂછવા જ આવ્યા શું થયું. એટલે મહેમાન તો આવે જ ખબર પૂછવા. કેવા દુઃખના દિવસો હતા. આ કયા જન્મના પાપ નડી રહ્યા છે મને એ જ નથી સમજાતું. સોસાયટીની વહુવારુઓ નવરી પડીને ગામ ગપાટા મારે અને આ અમારી જ સોસાયટીની વહુ દીકરીઓ સાંજ પડે નવરી થઈને ગામ ગપાટા મારે અને હું તો કોઈ દી નવરી નથી થતી. અને લાંબો નિસાસો નાખ્યો. કોઈની સાથે સુખ દુઃખની વાતો કરવાનો મને વખત ક્યાં છે? એવો તો વાત કરવાનો સમય નથી મને મળતો. નથી જીરવાતું હો હવે આ બધું. ક્યારેક તો એમની આગળ થઈને નીકળું ત્યારે અકારણ ચીડાઈ જાઉં છું. ક્યારેક હું આમ સાસુની પાસેથી નીકળું ને તો કારણ વગર હું ચીડાઈ જાઉં છું, ગુસ્સો આવી જાય છે મને. હવે ક્યાં સુધી જીવવું છે? એવું ઘણું ઘણું બોલી નાખવાનું મન થાય,
પણ એમ કરીને હું રહું ક્યાં? આ તો લાગે છે એવા, પણ ઘૂઘવાટા તો હજી એવો ને એવો જ છે હો. એનો જે ઘૂઘવાટ છે એ તો હજી એવો ને એવો જ છે. હા, આમ જાણે તંદુરસ્ત હોય એવા. આમેય આટલું કરવા છતાં સગાવાલા આગળ તો નિંદા જ નિંદા. પાછું આટલું કરે, એની આટલી સાર સંભાળ રાખે એના સાસુની, તોય કોઈક સગાવાલા બેસવા આવ્યા હોય તો શું કહે, અમારે હા હોવ જો ને, હાવ કામની આળસુ છે ને, હાવ આવી છે ને તેવી છે, આવી જ વાતું કરે, નિંદા જ કરે. કોઈની આગળ મારી સેવાની કદર કરી નહીં હોય તોય, જો કદર કરે તોય મને એમ થાય ઘાસ મારી તો કંઈક સારી વાત કરી. એવું તો એમના મોઢે શેનું આવે, અને એવું તો એના મોઢે કેવી રીતે આવે? એવા શબ્દો તો એના મોઢે આવે નહીં. એક દિવસ શાકભાજી લઈને આવતા થોડું મોડું થઈ ગયું. શાકભાજી લઈને આવતા હતા, થોડુંક મોડું થઈ ગયું. આવતા વેત કહે, ક્યાં ગઈ હતી? કે પછી એ શું કહેવા માંગે છે એ સમજી ગયેલી. ક્યાં ગઈ હતી કે પછી એ અધૂરું વાક્ય ત્યાં છોડી દીધું, પણ એ સમજી ગઈ એ શું કહેવા માંગે છે. મેં માત્ર એટલું જ કીધેલું, કહેતા હોવ તો ઉડીને આવું, હાલીને નહીં, કહેતા હોય તો ઉડીને આવું. તો ઉડી પડેલા, હમણાંથી તારો લવારો બહુ વધી પડ્યો છો, પેલા ને આવવા દે, આજ તો તારી વાત છે. હાલી આટલું કીધું તો કે હમણાંથી તારો લવારો બહુ વધી ગયો છે, બહુ બોલવા માંડી છે, ઓલાને આવવા દે, એટલે કે દિનેશને આવવા દે. આજ શું કરવું? કશાય વાંક વગરની સજા. બસ કાંઈ કારણ નહીં, કાંઈ વાંક નહીં, બજારમાંથી ખરીદી કરી સીધી આવી ઘરે, સીધી સજા. સાંજે દિનેશ ઘેર આવેલા ત્યારે તો હું રોઈ પડેલી. એમણે મને આશ્વાસન આપીને કહ્યું, બાને ઝાટકી નાખેલા. ત્યારે તો દિનેશે બાને ખીજાણા, ઝાટક્યા. 2 દિવસ અમારા બધા સામે થોબડું ચડાવી રાખેલું એમણે, બધાની સામે થોબડું ચડાવી રાખેલું. 3જા દિવસે મારે જ એમને મનાવવા પડેલા. આ તો રોજનું થયું. પછી એ પોતે જ પાછળ એને મનાવે છે. હું રીસ રાખું તો બધું રફે દફે થઈ જાય, અને પોતે જો રીસ રાખે તો બધું રફે દફે થઈ જાય. કઈ કામ હું કરું જ નહીં. હું ગુસ્સો કરું, હું કામ કરું. મારે દેરાણી હોત તો કામમાં બટવારો થાત. દેરાણી મતલબ એ જો દિનેશનો ભાઈ હોત તો એને દેરાણી હોત તો મારે કામમાં બટવારો મતલબ ભાગ પડે, તો ઓછું કામ કરવું પડે. હું પરણીને આવી એ પહેલા તો નણંદો પરણીને સાસરે જતી રહી. એ પરણીને આવે નણંદો મતલબ દિનેશની જે સિસ્ટર છે એ બધાના તો મેરેજ ઓલરેડી થઈ ગયા હતા. પછી દિનેશના મેરેજ થયા, નાનો હતો એટલે. બધું માથે આવી પડ્યું, અને આખા ઘરનો જે ભાર છે એ આના માથે આવી પડ્યું. શું કરીએ? મારે જ કરવું પડે. ખૂબ થાકી જવાય છે. સવાર પડી નથી ને મારી હાલને ચાલુ. એમને નવડાવવા બાથરૂમ સુધી લઈ જાઓ, અને એ નાય તે દરમિયાન દિનેશનું ટિફિન તૈયાર કરું. નવડાવવા બાથરૂમ સુધી મૂકે, એ નાય ત્યાં સુધી દિનેશનું ટિફિન તૈયાર કરે. રસોઈ બનાવતા બનાવતા 17 વખત બૂમો પાડે. આમથી તેમ ને તેમથી આમ, ગાંડી થઈ ગઈ હોય એમ હું તો દોડ્યા જ કરું. ઘડીક આમ જાઓ, ઘડીક આમ જાઓ. એમાંય ટીનું જાગી જાય. અરે તો આવી જ બને હો. આટલું કરવા છતાંય મારા આ કોકિલા કામની બહુ આળસુ. બસ આવું જ બોલે. આ મારી આ કોકિલા છે ને કામની સાવ આળસુ. સોસાયટીના કોઈ પણ સગાવાલું આવ્યું હોય, બસ આવે એટલે આ વાક્ય તો બોલે. આ મારી વહુ આ કોકિલા છે ને સાવ આળસુ છે કામની. પાર જ આવે નહીં. પાપડ શેકી હું એના જેવડી હતી ત્યારે, પાર જ આવે નહીં. પાપડ શેકી હું એના જેવડી હતી ને ત્યારે તરત પાછી પોતાના જમાનાની વાત કરે છે, કેટલું કામ કરતી. આ સાંભળીને સમસમી જાય. એ પોતાના વખાણ કરતા થાકે જ નહીં, અને એમાંય પાછા વાતોડિયણ બાણ બાઈ જો આવી ચડે તો પતી ગયું. સામે કોઈક વાતો કરવા વાળું જો આવી જાય તો પતી ગયું. વાતો ચાલુ જ રહે, અને પોતાના જ વખાણ. અમારા સમયમાં હું મારે જોવાનીમાં આમ ને આમ, બસ અમારા વખતમાં તો આમ ને અમારા વખતમાં તેમ, અમે તો કામ કરતા ક્યારેય થાક્યા નહીં. હું ચાલુ એટલે ધરતી ધમધમ થાય. મારો ફોટો જ જુઓ ને, આ જુવાનીમાં હું કેવી લાગુ છું. મારો ફોટો જો જુવાનીમાં હું કેવી લાગુ. આમ હાલીએ તો ધમધમ થાય ધરતી. અને દિનેશના પપ્પા જીવતા હોત તો મારી આ હાલત ન હોત. દિનેશના પપ્પા એટલે એના હસબન્ડ જો જીવતા હોત તો મારી આ હાલત
ન હોય. હવે તો બધી વાતો ઘણું બધું બોલી નાખે, પછી ઉદાસ થઈ જાય. એમના રૂમમાં દિવાલ ઉપર ટાંગેલો ફોટો એક ઈટ હશે, બસ જોઈ રહે. આવું બધું બોલીને ઉદાસ થઈ દિવાલ ઉપર ટાંગેલો ફોટો જોઈ અને બસ ઉદાસ થઈ જાય. ફોટાને એક ઈટ હશે, બસ જોયા જ કરે, જોયા જ કરે. રૂમમાં દિવાલ પર ટીંગાડેલા ફોટા સામે એક ઈટ હશે, જોઈ રહે, પછી આંખમાં જળજળિયા લાવી દે. એમની એક વાત તો સાચી જ હતી હો. એમનો ભર જુવાનીમાં પડાવેલો ફોટો જોતા એમની જુવાની જોવા જેવી હશે, શંકા જ નહોતી. પણ અત્યારે એનું શું? ગઈ ગુજરી ભૂલી જવાની. આ માંદગીના બીછાને પડ્યા એમાં મારો કાંઈ વાત? એમને તો હુકમ કરવાના, પગ તો મારા જ દુખવાના ને. અને બસ એ પોતાના જુવાનીની વાતો યાદ કર્યા કરે. અમારા સમયમાં આમ હતું, આમ હતું, અને અમારી કોકિલા તો સાવ કામની આળસુ છે. કોઈ વખત એને જે ફોટો ટીંગાડ્યો છે એને બસ એક ઈટ હશે, જોયા જ કરે, જોયા જ કરે. પણ એને હવે ક્યાં કંઈ કામ કરવાનું છે? એને તો અત્યારે ચીંધવાનું જ છે, કરાવવાનું જ છે. અને એ સમયની પરિસ્થિતિ, હવે આખો જે બદલાવ આવે છે એના વિચારોમાં, માથું એને ભારે લાગે છે અને વાતાવરણ આખું બદલાય છે. ત્યારે શું અનુભવાય છે? હમણાંથી તો માથું ભારે ખમ રહેતું હતું, કશે ગમતું નહોતું. અને ત્યાં રક્ષાબંધન આવી. રક્ષાબંધન આવે એટલે નણંદો આવે. કાન ભરીને કાન સરવા કરીને આપણી વાતો સાંભળે. રસોડાની અંદર શું કરે છે, શું નથી કરતી, બધું. એટલે રક્ષાબંધનમાં નણંદો આવી. એમની સરભરા તો ઉલટાની વધારે કરવાની. નણંદો છે એટલે વધારે એની આગતા સ્વાગતા કરવાની, એને ભાવતું ભોજન બનાવવાનું. મારી જેમ પિયર એમને વહાલું હોય. પિયર એટલે કે માનું ઘર તો બધાને વહાલું જ હોય, મને જે એવું વહાલું છે. હું રસોડામાં રસોઈ બનાવતી હતી ને નણંદો બાના રૂમમાં વાતો કરતી હતી. હું રસોડામાં રસોઈ કરતી હતી અને નણંદો બધી બાના રૂમમાં વાતો કરતી હતી. દિનેશ અને નિષાદ ટીવી જોતા હતા. મન ઉપર ભાર હતો. એટલે જ કદાચ મને એવું લાગ્યું કે અંદર મા દીકરીઓ મારે વિશે જ વાતો કરે છે. મારાથી દિનેશને ફરિયાદ થઈ ગઈ. આ મનમાં એવો ભાર હતો અને અંદર ઓલી વાતો કરતી હતી નણંદો ને એની સાસુ. એટલે તરત મનમાં એવું થયું, વાતો કોણ જાણે કોણ કરતું, શેની કરતું, પણ એને એમ થયું કે આ મારી જ વાતો કરે છે. એટલે તરત જ દિનેશને એને કીધું. આટલું કરીએ ને તોય નિસાસો નાખી કે કેમ, શું થયું? આટલું કરીએ ને તોય. દિનેશ કે શું થયું? આ બાના રૂમમાં જાઓ તો ખબર પડે તમને. બાના રૂમમાં જાઓ તો ખબર પડે અંદર શું હાલે છે બધું. દિનેશ ટીવી જોવાનું પડતું મેલી બાના રૂમમાં ગયા. હું રસોડામાં રસોઈ કરતા કરતા સરવા કાન કરીને ઊભી રહી. કશું સંભળાતું નહોતું. દિનેશ ગયા અને આ રસોડામાં સરવા કાન કરીને ત્યાં હું વાત કરે છે દિનેશ, એના માટે તૈયાર હતી. પણ ઘૂસપૂસ જે હતી એ વધી પડી. નક્કી કાંઈક રંધાય છે, નક્કી કાંઈક લોચો છે. મારાથી રહેવાયું નહીં. હું નણંદોને પાણી આપવાને બહાને ત્યાં ગઈ. મારાથી ન રહેવાયું. હું અંદર ઘૂસપૂસ કરે કંઈ ખબર ન પડી. એટલે પાણી દેવા જાય છે અંદર. તો દિનેશ બાની જોડ બેઠેલા, બાની બાજુમાં દિનેશ બેઠેલા ને બાનો વાત્સલ્ય ભર્યો હાથ એમની પીઠ ઉપર ફરતો હતો. બાનો જે પ્રેમ ભર્યો હાથ છે એ દિનેશની પીઠ ઉપર હતો. એ હોશિયાળા થઈને બેઠેલા હતા, જાણે હમણાં રડી પડશે એવું એમનું મોં હતું. બાની રડી આંખો સૂજી ગઈ હતી. મને ધાંસકો પડ્યો. મેં જ કલ્પના કરેલી તેવું અહીં કશું જ નહોતું. એમણે જે કલ્પના કરી એવું તો કંઈ હતું નહીં. ખરેખર તો બહાર રડતા હતા. દિનેશની બાજુમાં બેઠો હતો, એને હાથ ફેરવતા હતા. હું ઊભી રહી. બધાની સામે વારાફરતી પ્રશ્નાર્થ ભરી આંખે જોવા માંડી. નાની નણંદ મારી સામે જોઈને બોલી, મામા બીમાર છે, દાખલ કર્યા છે હોસ્પિટલમાં ગામડે. નાની નણંદ એટલું બોલી, મામા બીમાર છે, દાખલ કર્યા છે હોસ્પિટલમાં ગામડે. અને હવે એના મનની અંદર શું વિચારો આવે છે, કેવી રીતે એના વિચારોમાં બદલાવ આવે છે, એની વાત આ જ ચેપ્ટરના બીજા ભાગમાં આપણે કરીશું.